ગુજરાતના અમદાવાદ શહેરમાં આવેલ જગન્નાથ મંદિરની સામે આવેલું બુથ ખદેડી શ્રી બાલા હનુમાન મંદિર ખાતે વ્યવસ્થાપક રામ નિવાસ પંડિત માતાજી કલાવતી સાધુ પૂજારી રાજુ મહારાજ દ્વારા અખંડ 50 વર્ષથી દર પૂનમે નિરાધાર વિધવા દર્દી મહિલાઓ અને વૃદ્ધોને નિઃશુલ્ક અનાજની કીટનું વિતરણ કરવામાં આવે છે તથા તમામ હિન્દુ તહેવારોની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે અને હનુમાન જયંતી, ઉત્તરાયણ અને રથયાત્રાના તહેવારમાં સાધુ સંતો અને ભક્તોને ભોજન પ્રસાદ આપી વસ્ત્રદાન આપવામાં આવે છે તથા દરરોજ સવારથી રાત સુધી ચા પાણી અને ભોજનની સેવા નિઃશુલ્ક આપવાનું અન્ન ક્ષેત્ર ચલાવવામાં આવે છે. હાલમાં જગન્નાથ મંદિરના રીડેવલપમેન્ટનું કાર્ય ચાલુ હોવાના કારણે જમાલપુર જગન્નાથ મંદિર બુથ ખદેડી શ્રી બાલા હનુમાન મંદિર રોડ પર ભારે ટ્રાફિક અને ભીડની સમસ્યા સર્જાઈ છે. તેના કારણે સાધુ સંતો ગરીબ લોકોને ભોજન પ્રસાદ ખાવા માટે ફરજિયાત રસ્તા વચ્ચે બેસવું પડે છે. ટ્રાફિક અને ભીડને કારણે ખાવામાં ધૂળ અને કચરો ભળી જતા પ્રસાદ નકામો થઈ જાય છે. તેના કારણે અવિરત છેલ્લા 50 વર્ષથી ચલાવવામાં આવી રહેલા અન્ન ક્ષેત્ર ભંડારા પર વિપરીત અસર થઈ રહી છે. આ સમસ્યાના ઉપાય માટે બુથ ખદેડી શ્રી બાલા હનુમાન મંદિરના વ્યવસ્થાપકો દ્વારા છેલ્લા 40 વર્ષથી દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી અને હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર, મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પાસે લેખિત માંગણી અને પત્ર વ્યવહાર કરીને મંદિરની દિવાલ પાછળ અડીને આવેલ જમાલપુર સેન્ટ્રલ સ્ટોરની અંદર ફાજલ પડેલી ખાલી જગ્યા વૈકલ્પિક ધોરણે બુથ ખદેડી શ્રી બાલા હનુમાન મંદિરને આપીને મંદિરની પુનઃસ્થાપના કરવાની માંગણી કરવામાં આવી રહી છે. તેમ છતાં ઘણા સમયથી સત્તાધીશો દ્વારા વિલંબિત રાખવાની નીતિને કારણે ધાર્મિક લોકોમાં આશ્ચર્યનું મોજું ફેલાયું છે. અત્રે યાદ રહે કે ભૂતકાળમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઇસ્કોન મંદિર, રામદેવનગર થલતેજ શાલ હોસ્પિટલ સામે અંજની માતા મંદિર, નારણપુરા ખાતે શ્રી ખોડિયાર મંદિર સહિત ઘણા મંદિરો અને જમાલપુર દરવાજા પાસે આવેલ બુથ ખદેડી શ્રી બાલા હનુમાન મંદિરને અડીને આવેલ જાહેર શૌચાલયને કારણે ઊભી થતી ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે અડચણરૂપ મંદિરો અને શૌચાલયને વૈકલ્પિક જગ્યા ફાળવી તેમની પુનઃસ્થાપના કરાવી ટ્રાફિક અને ભીડની સમસ્યામાંથી મુક્તિ મેળવી છે.